પરસોત્તમ રૂપાલા સામે ગોંડલ કોર્ટમાં ક્ષત્રિય સમાજ સામે કરેલ ટિપ્પણી અંગે બદનક્ષીની ફરિયાદ। રાજકોટ લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજા મહારાજ અંગે કરેલ નિમ્ન કક્ષાની ટિપ્પણી અને વાણીવિલાસ સામે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો અને ગુજરાતભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે। ત્યારે ગોંડલની કોર્ટમાં પરસોત્તમ રૂપાલા સામે કલમ 499-500 મુજબ ફરિયાદ થવા પામી। ગોંડલના ચોરડી રહેતા હર્ષદસિંહ ઘનશ્યામસિંહ ઝાલાએ કોર્ટમાં પરસોત્તમ રૂપાલા સામે કરેલી ફરિયાદમાં જણાવ્યું કે સત્તાની લાલસામાં રૂખી સમાજમાં મત મેળવવા ક્ષત્રિય સમાજને નીચો બતાવવા રાજા રજવાડાઓને હલકા ચિત્રી હીન કક્ષાનો વાણી વિલાસ કર્યો હોય, જેનો વિડીયો વાયરલ થતા ક્ષત્રિય સમાજની આબરૂને ઠેસ પહોંચી છે। આ રીતે ક્ષત્રિય સમાજની બદનક્ષી થઈ હોય, પરસોત્તમ રૂપાલા સામે કાર્યવાહી કરવા જણાવ્યું। બ્યુરો રિપોર્ટ અફઝલ પરિયડ, ગોંડલ। જે પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા જે અમારા ક્ષત્રિય સમાજ વિશે જે બફાટ કરવામાં આવ્યો હતો, રાજા રજવાડા વિશે અને બેન દીકરી વિશે, તેના વિરુદ્ધમાં મેં ફરિયાદ દાખલ કરી છે ગોંડલ કોર્ટમાં। તે ફરિયાદ દાખલ થઈ ગઈ છે। એડવોકેટ શ્રી દિનેશભાઈ પાત્ર હસ્તક ફરિયાદ દાખલ થઈ છે અને તેમની તારીખ આવતી 23/4 પડેલી છે, ત્યારે પુરાવા રજૂ કરવાના છે અને કોર્ટ દ્વારા ફરિયાદ સ્વીકારી લેવામાં આવી છે।